નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ. આ પ્રકરણમાં અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 13.3ના દાખલાઓ જોયા છે. ત્યાંથી આગળ વધીએ અને આજનો આપણો આગળનો મુદ્દો છે એ ગોલકનું પૃષ્ઠફળ. હવે ગોલકનું પૃષ્ઠફળ અને એનું સૂત્ર શું થાય એ શોધતા પહેલાં આપણે ગોલક કોને કહેવાય એ સમજી લઈએ. તો મિત્રો, આમ સાદી ભાષામાં કે સાદી રીતે જોવા જઈએ તો ગોલક કોને કહીએ? તો ક્રિકેટમાં જે આપણે દડો જોઈએ છે એ ટેનિસનો હોય કે રબરનો હોય, બરાબર છે. એ રબરનો દડો કે ટેનિસનો દડો છે એ આપણો ગોલક છે. આપણે જે વર્તુળ, અગાઉના પ્રકરણમાં વર્તુળની વાત કરી તો કે વર્તુળ એટલે શું? તો કે વર્તુળ એ સમતલીય આકૃતિ છે. વર્તુળ એ શું છે? સમતલીય આકૃતિ છે. જ્યારે ગોલક છે એ અવકાશમાંની, બરાબર છે, ઘન આકૃતિ છે, ત્રિપરિમાણીય ઘન આકૃતિ છે. તો કે ત્રિપરિમાણીય ઘન આકૃતિ તેને આપણે ગોલક કહીએ છીએ. જે રીતે વર્તુળની આપણે વ્યાખ્યા કરીએ છીએ કે વર્તુળ એટલે શું? તો કે સમતલમાં નિશ્ચિત બિંદુથી, બરાબર, સમતલમાં આપણે જો વાત કરીએ તો સમતલમાં એક આ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે, એટલે કે એની ત્રિજ્યા આર, આ નિશ્ચિત અંતર છે એને શું કહે છે? વર્તુળની ત્રિજ્યા. અને નિશ્ચિત બિંદુ છે તેને શું કહીએ છીએ? વર્તુળનું કેન્દ્ર. તો કે નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના સમૂહને આપણે શું કહીએ છીએ? વર્તુળ. તો એ જ રીતે ગોલકની જો આપણે વ્યાખ્યા કરવી હોય તો ગોલકને કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ? તો કે અવકાશમાં નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના સમૂહ એ આપણને ત્રિપરિમાણીય ઘન આકૃતિ આપે છે, જેને આપણે ગોલક તરીકે ઓળખીએ છીએ. આ જે નિશ્ચિત બિંદુ છે એને આપણે ગોલકનું કેન્દ્ર કહીએ છીએ. નિશ્ચિત બિંદુને ગોલકનું કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે નિશ્ચિત અંતર છે એને ગોલકની ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ગોલક, એટલે કે સાદી ભાષામાં આપણે સમજવું હોય તો દડો, બરાબર. તો આ જે ગોલક છે એ ગોલકનું આપણે પૃષ્ઠફળ શોધવું છે. એટલે કે એની જે બહારની જે સપાટી આવી, ગોલકની બહારની જે સપાટી આવી, એ બહારની સપાટીનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો કેવી રીતે મળે? તો એના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. તો ભમરડો આપણે રમી આવીશું. અત્યારે તો જો કે ભમરડો લગભગ અદૃશ્ય થઈ ગયો છે, બરાબર. પણ જો કદાચ કોઈકની પાસે હોય તો ખ્યાલ હશે કે ભમરડામાં શું કરીએ છીએ? તો કે ભમરડામાં આપણે ઉપર દોરી બાંધી અને એની આજુબાજુ એ દોરીને વીંટાળી દઈએ છીએ, બરાબર. તો એ જ રીતે આ જે ગોલક લઈએ આપણે, અથવા તો દડો, આપણી પાસે દડો હોય તો દડો, બરાબર. તો દડાને અહીંયા આગળ એક સામાન્ય ખીલી લગાવી અને એ દડાની સપાટીને, બરાબર છે, એક દોરીથી આપણે ઢાંકી દઈએ. દડાની સપાટીને એ દોરી લઈ અને દોરીથી ઢાંકી દઈએ. કુલ કેટલી દોરી વપરાય છે એ આપણે જોઈ લઈએ કે ભાઈ આ જે ગોલક છે એ ગોલકને ઢાંકવા માટે કુલ કેટલી દોરી વપરાય છે. અને એ દોરી આપણે અલગ કરી લઈએ. ત્યાર પછી એટલી જ ત્રિજ્યાવાળા આપણે વર્તુળ લઈએ. એટલી જ ત્રિજ્યાવાળા વર્તુળ લઈએ. અને ધારો કે આ જે આપણો ગોલક છે એ ગોલક માટે દોરી આપણે અહીંથી શરૂ કર્યું. આમ, અને દોરી એકની જોડે બીજાની જોડે ત્રીજી, બરાબર, અડીને આપણે એ દોરી લગાવી છે, બરાબર. આમ ઢાંકી દીધો છે ગોલકને આ રીતે, આમ છેક સુધી, બરાબર. આમ ઉપરથી લઈને નીચે સુધી ગોલકને આ રીતે દોરીથી આપણે ઢાંકી દીધો છે. હવે એ દોરી લઈને એટલી જ ત્રિજ્યાવાળા બીજા આપણે વર્તુળ લઈએ. એટલી જ ત્રિજ્યાવાળા આપણે વર્તુળ લઈએ, બરાબર. એની આ વર્તુળ લઈએ. આ વર્તુળની ત્રિજ્યા પણ કેટલી છે? આર છે. અને એ જે વર્તુળ છે એ વર્તુળને આપણે આમ દોરીથી ઢાંકી દઈએ. એ વર્તુળને પણ આપણે આમ દોરીથી ઢાંકી દઈએ, બરાબર. તો આવા વર્તુળ, બરાબર, ને આપણે દોરીથી ઢાંકીએ તો એક વર્તુળને ઢાંકી દીધું, પછી બીજું વર્તુળ લીધું, બીજું વર્તુળ, તો કે એને પણ ઢાંકી દીધું. એની પણ ત્રિજ્યા આપણે આર લીધી છે, એને પણ આ રીતે આમ દોરીથી આપણે ઢાંકી દીધું, બરાબર છે. ત્યાર પછી ત્રીજું વર્તુળ લીધું, બરાબર. ત્રીજું વર્તુળ લીધું, એની ત્રિજ્યા પણ આપણી આર છે, એને પણ આપણે દોરીથી આમ ઢાંકી દીધું, બરાબર. તો આવા કુલ કેટલા વર્તુળ આવે છે? તો કે આવા કુલ 4 વર્તુળ, આવા આપણે આર ત્રિજ્યાવાળા 4 વર્તુળ લઈએ. આમ તો અહીં જે દોરી વપરાય છે આપણે આ ગોલકની સપાટીને ઢાંકવા માટે જે દોરી વપરાય છે એ દોરીથી
આર ત્રિજ્યાવાળા આપણે 4 વર્તુળોને ઢાંકી શકીએ છીએ. હવે તેનો અર્થ શું થયો? તો કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે આવા 4 વર્તુળોની, બરાબર છે, આવા 4 વર્તુળોનું ક્ષેત્રફળ. હવે એક વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? તો કે આર ત્રિજ્યાવાળા એક વર્તુળનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ પાઈ આરનો સ્ક્વેર. બીજા વર્તુળનું ક્ષેત્રફળ તો એ પણ પાઈ આરનો સ્ક્વેર. ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ તો કે એ પણ પાઈ આરનો સ્ક્વેર. અને ચોથા વર્તુળનું ક્ષેત્રફળ તો કે એ પણ પાઈ આરનો સ્ક્વેર. તો કે આખો આ જે ગોલક છે એ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવશે? તો કે આવા 4 વર્તુળનું ક્ષેત્રફળ છે, બરાબર. એક વર્તુળનું ક્ષેત્રફળ જો પાઈ આર સ્ક્વેર હોય તો 4 વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે 4 પાઈ આર સ્ક્વેર. તો કે એના પરથી ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ કેટલું આવશે આપણી પાસે? 4 પાઈ આર સ્ક્વેર. એ કેટલું આવશે? 4 પાઈ આર સ્ક્વેર. તો આ આપણું નવું સૂત્ર થયું આ પ્રકરણમાં કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે આવશે આપણી પાસે 4 પાઈ આર સ્ક્વેર. હવે આ તો આપણે વાત કરી ગોલકની, પણ અર્ધગોલક હોય તો, એટલે કે આ ગોળાને બરાબર અડધેથી આપણે કાપી નાખીએ. રબરનો દડો છે એ રબરના દડાને આપણે બરાબર અડધેથી કાપી નાખીએ અને પછી જે સપાટી વધે છે, આ ગોળો છે એને હું અડધેથી કાપી નાખું, અડધેથી આમ હું કાપી નાખું, બરાબર છે. અને પછી મારી પાસે જે વધે છે એને શું કહીશું આપણે? તો કે અર્ધગોલક, બરાબર. આવો અર્ધગોલક આવશે મારી પાસે. તો કે આ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો કે આખા ગોળાનું 4 પાઈ આર સ્ક્વેર છે. તો કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે આખા ગોળાનું 4 પાઈ આર સ્ક્વેર હોય તો કે આના કરતો અડધું, એટલે 4 પાઈ આર સ્ક્વેરને હું 2 વડે ભાગું એટલું થાય, એના કરતો અડધું. તો એ કેટલું થશે? તો કે 2 ગુણ્યા 2 4. તો કેટલું થાય? તો કે 2 પાઈ આર સ્ક્વેર. તો એ મારું ક્ષેત્રફળ કેટલું આવશે? 2 પાઈ આર સ્ક્વેર. એટલે આ આપણું નવું સૂત્ર આવ્યું કે અર્ધગોલક, જેને ઇંગ્લિશમાં હેમિસ્ફિયર કહેવાય છે. ગોલકને શું કહેવાય છે? સ્ફિયર. ગોલકને શું કહેવાય છે? સ્ફિયર કહેવાય છે. અને અર્ધગોલકને હેમિસ્ફિયર કહેવાય છે. તો કે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવશે? 2 પાઈ આર સ્ક્વેર. અને અર્ધગોલકની, બરાબર છે, અર્ધગોલકની કુલ સપાટી, કારણ કે આ તો આપણે એની વક્ર સપાટીની વાત કરી, પછી આ નીચેની સપાટી આવીએ. નીચેની સપાટી કેવી આવશે મારી પાસે? ગોળાકાર. દડાને આપણે વચ્ચેથી કાપી નાખીએ તો એની જે ગોળ સપાટી આવશે એ ગોળ સપાટીનું ક્ષેત્રફળ આપણે 2 પાઈ આર સ્ક્વેર મળશે. પણ જે ઉપરની જે સપાટી આવી અડધી, તો એ તો આપણી વર્તુળાકાર આવશે. તો કે એનું ક્ષેત્રફળ, તો કે એનું ક્ષેત્રફળ એટલે કે આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 2 પાઈ આર સ્ક્વેર. અને ઉપર શું છે? તો કે ઉપર વર્તુળ છે. તો કે વર્તુળીય સપાટી છે એનું ક્ષેત્રફળ, તો કે આર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ એ કેટલું થાય? તો કે પાઈ આર સ્ક્વેર. કે 2 પાઈ આર સ્ક્વેરની અંદર પાઈ આર સ્ક્વેર ઉમેરીએ તો કેટલા થઈ જાય? તો કે 3 પાઈ આર સ્ક્વેર. તો એ લખીએ આપણે. તો કે અર્ધગોલક, અર્ધગોલક, બરાબર છે, એ અર્ધગોલકનું પૃષ્ઠફળ, અર્ધગોલકનું પૃષ્ઠફળ અથવા તો, બરાબર છે, અર્ધગોલકની તમામ સપાટીનું ક્ષેત્રફળ. તો કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર સ્ક્વેર અને એની ઉપરની સપાટી એટલે કે એ પાઈ આર સ્ક્વેર. તો કેટલું થશે? તો કે 3 પાઈ આર સ્ક્વેર. બરાબર. તો આ આપણું પાછું ત્રીજું સૂત્ર થયું. તો કે અર્ધગોલકનું પૃષ્ઠફળ, એની જેટલી સપાટી છે એ બધી જ સપાટી, બરાબર છે, એની આ જે વક્ર સપાટી છે વક્ર સપાટી અને આ વચ્ચેનો ભાગ વર્તુળ આવે છે, બરાબર, મધ્યનો ભાગ, તો એ કેવો છે? તો કે એ, બરાબર, એનું પણ ક્ષેત્રફળ એટલે કે આખો જે અર્ધગોલક આવ્યો એ અર્ધગોલકની તમામ સપાટીઓ જે દેખાય છે એ બધી જ સપાટીઓનું ક્ષેત્રફળ એટલે કે એનું પૃષ્ઠફળ કેટલું થશે? 3 પાઈ આર સ્ક્વેર. એટલે ફરીથી પાછા બીજા 3 નવા સૂત્રો આવ્યા આ પ્રકરણમાં આપણી પાસે. ગોલક, તો કે ગોલકનું પૃષ્ઠફળ અથવા તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર.
અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² અને અર્ધગોલકનું પૃષ્ઠફળ તો કે 3πr². તો આ આપણા નવા 3 સૂત્રો આવ્યા. અત્યાર સુધી આપણે જે વાત કરી એ ફરીથી યાદ દેવડાવું તમને. લંબઘન એનું પૃષ્ઠફળ, ત્યાર પછી આપણે પહેલી વાત કરી આપણે લંબઘનની, એના અનુસંધાને આપણી પાસે કેટલાક સૂત્રો આવ્યા. ત્યાર પછી બીજી વાત કરીએ આપણે નળાકારની, તો એના અનુસંધાને આપણી પાસે કેટલાક સૂત્રો આવ્યા. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ આપણે શંકુની, તો એના પણ આપણી પાસે સૂત્રો આવ્યા. અને આ જે વાત છે એ ગોલક, તો ગોલકના અનુસંધાને પણ આપણી પાસે કેટલાક સૂત્રો આવે છે. પહેલું સૂત્ર છે ગોલકનું પૃષ્ઠફળ અથવા તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr², અર્ધગોલક 2πr² અને અર્ધગોલકનું પૃષ્ઠફળ 3πr². તો આ 3 સૂત્રો આપણે ફરીથી પેલામાં એડ કરવાના, એટલે આ બધા જ સૂત્રો આપણે સતત યાદ રાખવાના રહેશે. આ મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંથી આપણે આગળ વધીએ દાખલાઓ તરફ. ઉદાહરણ આ પ્રકરણમાં આપણે જેમ અગાઉ વાત કરી છે એ પ્રમાણે ઉદાહરણ 7, 8, 9, 10 આ 4 ઉદાહરણ આપણે જાતે ગણવાના છે. દાખલાઓ છે સ્વાધ્યાયના, એ દાખલાઓ આપણે ગણાવીશું. તો શરૂઆત કરીએ દાખલાઓથી. સ્વાધ્યાય 13.4 અને એનો પહેલો દાખલો જોઈએ મિત્રો શું કહે છે. ફરીથી પાછો અહીં આગળ આપણે ધ્યાને રાખીશું દાખલાઓ ગણતી વખતે કે જે જગ્યાએ પાઈની કિંમત આપણને આપેલી ન હોય ત્યાં પાઈ બરાબર 22/7 લઈશું. પહેલો દાખલો છે આપણો, આપેલ ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. એમાં આપણને 3 અલગ અલગ ત્રિજ્યાઓ આપેલી છે. પહેલું છે 10.5 સેન્ટીમીટર, બીજો છે 5.6 સેન્ટીમીટર અને ત્રીજી ત્રિજ્યા છે આપણી 14 સેન્ટીમીટર. આ ત્રણેય માટે આપણે જોઈએ કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય. તો લખીએ આપણે. પહેલો તો કે અહીં ત્રિજ્યા r બરાબર કેટલા છે 10.5 સેન્ટીમીટર. તો કે માટે ગોળાની અથવા તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર કયું છે મિત્રો? હમણાં જ આપણે જોયું 4πr². તો કે 4 ગુણ્યા પાઈની કિંમત ન આપી હોય તો આપણે કેટલા લેવાના? 22/7. તો કે 22/7 ગુણ્યા ત્રિજ્યા r બરાબર કેટલા છે 10.5. 10.5 છે એટલે આપણે કેટલા લખીશું? 105/10. દશાંશ ચિહ્ન હટાવી લઈશું તો કેટલા આંકડા આપણે જાય છે? દશાંશ ચિહ્ન પછી એક આંકડો એટલે છેદમાં 10 લખીએ છીએ. ફરીથી પાછું 105/10 r² છે એટલે 2 વખત આપણે ગુણાકાર લખવાનો. હવે 15 + 105 એટલે છેદ ઉડી જશે. તો 22 ગુણ્યા 4 88 ગુણ્યા 105 ગુણ્યા 15 છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 100. તો આ ગુણાકાર આપણો કેટલો આવશે? તો એ ગુણાકાર આપણી પાસે છે, એ ગુણાકાર આવે છે આપણી પાસે 138600/100. તો આ 2 0 અને આ 2 0 ગયા તો જવાબ શું આવશે? 1386 સેન્ટીમીટરનો વર્ગ. હવે આ જે ગુણાકાર છે એ મેં ડાયરેક્ટ લખ્યો છે. આપણે એવું લાગે તો ગુણાકાર બાજુમાં કરી લેવાનું કે 105 ગુણ્યા 88 105 ગુણ્યા 88 પહેલાં કરીએ તો કે 0 બરાબર 8 × 5 = 40 ની 0 વધી પડી 4 8 ગુણ્યા 0 એટલે કે 0 વત્તા 4 એટલે 4 આવશે 8 × 8 એટલે કે બરાબર 105 ગુણ્યા 840 આવશે અને આ 0 મૂકી તો ફરીથી પાછું 105 ગુણ્યા 8 કરીએ તો કેટલા થશે? 840 એટલે કે 0 4 8 ને 4 12 નો બગડો વધી પડી 1 8 ને 1 9 9240 આવે. શું? 105 ગુણ્યા 88 105 ગુણ્યા 88 એનો ગુણાકાર કેટલો આવ્યો? 9240 ગુણ્યા 15 કરો તો કે ગુણ્યા 15 0 1ની સાથે આખી સંખ્યાનો ગુણાકાર એટલે ફરીથી આખી સંખ્યા આવશે 9240 બરાબર 5ની સાથે 0 ગુણાય એટલે કે 0 5 ગુણ્યા 4 20 ની 0 વધી પડી 2 5 દૂ 10 ને 2 12 નો બગડો વધી પડી 1 બરાબર 9 × 5 = 45 ને 1 46. સરવાળો કરીએ તો કે 0 0 4 ને 2 6 6 ને 2 8 9 ને 4 13 138600.
138600 ભાગ્યા છેદમાં 100 હતા તો 100 0 ઉડાડી દીધા, આપણી પાસે કેટલા આવે છે 1386 સેન્ટીમીટરનો વર્ગ. તો આપણો આ 1.1નો જવાબ થયો. બીજા તરફ આગળ વધીએ તો એ જ રીતે બીજો દાખલો આપણો કે અહીં ત્રિજ્યા r બરાબર કેટલા આપેલા છે 5.6 સેન્ટીમીટર, 5.6 સેન્ટીમીટર. તો કે માટે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². 4 પાઈની કિંમત નથી આપી એટલે આપણે મૂકીએ છીએ 22 ગુણ્યા r. ત્રિજ્યા કેટલી છે 5.6 એટલે આપણે કેટલા લખીશું 56/10. rનો વર્ગ છે એટલે ફરીથી 56/10. 8 7 56 છેદ ઉડશે એ આપણને ખબર છે એટલે કે 8 7 56. હવે 22 ગુણ્યા 4 એટલે 88 ગુણ્યા 56 ગુણ્યા 8 ભાગ્યા 10 ગુણ્યા 10 એટલે 100. ફરીથી 88 ગુણ્યા 56 ગુણ્યા 8 કરીએ તો આ ગુણાકાર કેટલો આવશે આપણો, તો કે એ ગુણાકાર આવશે આપણો બરાબર છે 39,424. 39,424 ભાગ્યા 100 બરાબર. છેદમાંથી બે આ 100 તમે કાઢી નાખો તો દશાંશ ચિહ્ન બરાબર છે ક્યાં મૂકીશું 2 આંકડા પછી, એટલે 1 અને 2 આંકડા પછી અહીં આગળ આપણે દશાંશ ચિહ્ન મૂકવું પડશે, એટલે કે 394.24 સેન્ટીમીટરનો વર્ગ. ફરીથી પાછો ગુણાકાર લાગે તો જોઈ લેવાનું, ખ્યાલ ના આવે તો 88 ગુણ્યા 56 કરો બરાબર. 88 ગુણ્યા 56 કેટલા થશે, તો કે 8 × 5 = 40. અહીં પેલા 0, 8 × 5 = 40 ની 0 વધી પડી 4 બરાબર. 8 × 5 = 40 અને 4 = 44. ફરીથી 6 ગુણાકાર કરીએ તો 8 × 6 = 48નો આંકડો વધી પડી 4, 8 × 6 = 48 અને 4 = 52. 8 2 5 ને 4 9 4 એટલે આપણી પાસે આવે છે 49.28. 88 ગુણ્યા 56, 88 ગુણ્યા 56 કર્યું આપણે બરાબર છે. હા હજી 8 બાકી રહ્યા ને, ગુણ્યા 8 બાકી રહ્યા આપણા, તો ગુણ્યા 8 કરીએ તો 8 બરાબર આ બાકી 88 ગુણ્યા 56 કર્યું આપણે આટલું, 88 ગુણ્યા 56 હજી 8 બાકી રહ્યા તો ગુણ્યા 8 કરીએ તો કે 88 64નો ચોગડો વધી પડી 6 બરાબર. 8 દુ 16, 16 ને 6 22નો બગડો વધી પડી 2 બરાબર. 9 8 72 ને 2 74નો ચોગડો વધી પડી 7 અને 8 ચોકું 32, 32 ને 7 બરાબર કેટલા થશે 39. એટલે કે 39,424 ભાગ્યા 100 બરાબર છે. છેદમાં 100 છે તો દશાંશ 2 આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકી દઈએ તો કે 4 અને 2 પછી દશાંશ ચિહ્ન મૂકીએ કે 394.24 સેન્ટીમીટરનો વર્ગ આ આપણો જવાબ આવશે. તો આ આપણો બીજો દાખલો થયો. આગળ વધીએ પહેલાંના ત્રીજા ઉપર. તો ત્રીજો દાખલો આપણો ત્રિજ્યા આપેલી છે આપણને 14 સેન્ટીમીટર. તો કે અહીં r બરાબર 14 સેન્ટીમીટર. તો કે માટે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². 4 ગુણ્યા પાઈની કિંમત કેટલી, તો કે 22/7 ગુણ્યા ત્રિજ્યા r કેટલા છે 14, તો 14 ગુણ્યા 14. 7 છેદ બરાબર 2 છેદ ઉડશે 7 દુ 14. તો આપણી પાસે શું આવે છે, તો કે 4 ગુણ્યા 22 ગુણ્યા 14 ગુણ્યા 2 એટલે 22 ગુણ્યા 4 88 ગુણ્યા 14 દુ 28. તો 88 ગુણ્યા 28 શું આવશે એ જોઈએ. તો કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર
88 ગુણ્યા 28, 88 ગુણ્યા 28 કરીએ તો કેટલા આવશે આપણી પાસે? તો કે સાઈડમાં કરીએ 88 ગુણ્યા 28, તો કે 0, 8 દુ 16નો છગડો, વધી પડી 1, 8 દુ 16 ને 17, 88 64નો ચોગડો, વધી પડી 6, 88 64 અને 6, 70 થશે, 64 ને 6, તો કે 4, 6, 7 ને 7 14નો ચોગડો, વધી પડી 1, 1 ને 1 2, 24 64. શું આવશે? તો કે આનો ગુણાકાર આવશે આપણી પાસે 24 64. એકમ કયો છે? સેન્ટીમીટર, તો કે સેન્ટીમીટરનો વર્ગ. તો મિત્રો આપણને પહેલા દાખલામાં 3 અલગ અલગ ત્રિજ્યાઓ આપેલી હતી અને એના આધારે આપણે 3 અલગ અલગ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું હતું. પહેલાનું આવે છે 1386, બરાબર. માત્ર સૂત્રમાં આરની કિંમત મૂકવાની થાય છે. તમે જોશો તો આરની કિંમત મૂકવાની થાય છે. આરની કિંમત મૂકી અને સાદરૂપ આપો. અહીંયા આગળ આરની કિંમત મૂકી અને સાદરૂપ આપો, આરની કિંમત મૂકી અને સાદરૂપ આપો, એટલે આપણને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જાય છે. એટલે ખૂબ સરળ દાખલા છે. આગળ વધીએ બીજા તરફ, બરાબર. તો બીજો દાખલો શું કહે છે એ જોઈએ મિત્રો. હવે સ્વાધ્યાય 13.4 એનો બીજો દાખલો. આપેલ વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આપણે સૂત્ર જાણીએ છીએ, 4πr², જે r એ શું દર્શાવે છે? ગોળાની ત્રિજ્યા. અહીંયા આપણને શું આપેલું છે? તો કે વ્યાસ આપેલો છે, બરાબર. 3 દાખલા છે. પહેલો છે 14 સેન્ટીમીટર, બીજો છે 21 સેન્ટીમીટર અને ત્રીજો છે 3.5 મીટર. તો વ્યાસ ઉપરથી ત્રિજ્યા શોધીએ અને એના ઉપરથી પછી આપણે સૂત્રનો ઉપયોગ કરી અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ. તો પહેલું લખીએ આપણે કે અહીં વ્યાસ d બરાબર 14 સેન્ટીમીટર, તો કે માટે ત્રિજ્યા r બરાબર વ્યાસ કરતાં અડધી થશે ત્રિજ્યા, એટલે કેટલી થાય? તો કે 7 સેન્ટીમીટર. તો કે માટે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, સૂત્ર કયું છે આપણું? તો કે 4πr². તો કે 4 ગુણ્યા પાઈની કિંમત આપેલી નથી એટલે કેટલી લખીશું? 22/7 ગુણ્યા r², એટલે કે ત્રિજ્યાનો વર્ગ, 7 ગુણ્યા 7. ત્રિજ્યા આપણી કેટલી છે? 7, તો કે 7 ગુણ્યા 7. હવે 7 અને 7 ઉડી જશે, તો કે 22 ગુણ્યા 4, 88 ગુણ્યા 7, અને 88 ગુણ્યા 7 કેટલા આવે? તો કે 8 7 56નો છગડો, વધી પડી 5, 8 7 56, 56 ને 5 કેટલા થશે? તો કે 56 અને 5 61, બરાબર. તો 616 સેન્ટીમીટરનો વર્ગ. આ થયો આપણો પહેલાનો જવાબ. ખૂબ સરળ છે મિત્રો. એ જ રીતે બીજો જોઈએ તો બીજામાં શું છે આપણી પાસે? તો કે અથવા તો બીજો અહીં શરૂ કરીએ આપણે. બીજો દાખલો, તો કે અહીં d બરાબર કેટલા? તો કે 21 સેન્ટીમીટર માટે ત્રિજ્યા r બરાબર 21 ના અડધા. 21 ના અડધા કેટલા થશે? તો કે 10.5. 21 ના અડધા કેટલા થાય? 10.5. હવે આ દાખલો તો ઓલરેડી આપણે આગળ ગણેલો છે પહેલા દાખલામાં, બરાબર. પહેલાનો આઈ થિંક પહેલો જ હતો કે જેની ત્રિજ્યા 10.5 સેન્ટીમીટર હોય એવા આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધેલું છે. એટલે એ જ દાખલો થઈ ગયો આપણો, બરાબર. જોઈએ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર. સૂત્ર કયું છે આપણું? તો કે 4πr². 4 પાઈની કિંમત ના આપી હોય તો 22/7 અને rનો વર્ગ. ત્રિજ્યા આપણી કેટલી? 10.5. એટલે આપણે લખીશું કેટલા? 105/10 ગુણ્યા 105/10. 15 + 105, તો 22 ગુણ્યા 4, 88 ગુણ્યા 105 ગુણ્યા 15 છેદમાં 10 ગુણ્યા 10, એટલે કેટલા થશે? 100. તો 88 ગુણ્યા 105 ગુણ્યા 15, તો એનો ગુણાકાર શું આવશે આપણી પાસે? તો કે 1386000/100. 2 0 ગયા, 2 0 ગયા, તો કે 1386 સેન્ટીમીટરનો વર્ગ. ઓલરેડી આપણે આ ગુણાકાર અગાઉના, બરાબર છે, દાખલામાં કરેલો છે. એટલે 1386 સેન્ટીમીટરનો વર્ગ. આ આપણો બીજો દાખલો થયો. આગળ વધીએ ત્રીજા તરફ.
મિત્રો દાખલા જોશો તો ખૂબ સરળ છે. દાખલા જોશો માત્ર સૂત્રમાં કિંમતો મૂકવાની છે અને ગણતરી કરવાની છે, અને એમાં ખાસ કરીને ગુણાકાર કરીએ ત્યારે થોડીક સાવધાની રાખવાની છે. બાકી તમે જોશો તો દાખલા ખૂબ સરળ છે, એટલે આપણે બને એટલું ઝડપથી ચાલીએ છીએ. આમાં બહુ સમજાવવાનું કાકતી કશું છે નહીં, એટલે આપણે થોડાક ઝડપથી ચાલીએ છીએ. હવે ત્રીજો છે 3.5 મીટર. તો કે લખીએ અહીં વ્યાસ ડી બરાબર 3.5 મીટર માટે ત્રિજ્યા આર બરાબર 3.5 મીટરના અડધા એટલે કેટલા થશે? તો કે 1.75 મીટર. કેવી રીતે? તો 3.5ને ભૂલી જાઓ, 35 મગજમાં રાખો. 35 રાખો તો 350 કરી દો. બરાબર છે, આને 350 કરી દો. 350ના અડધા કેટલા થાય? તો 175. બરાબર, 175 એટલે કે 1.75 થશે. બરાબર, તો એ રીતે આપણે કરીએ છીએ કે ત્રિજ્યા આર બરાબર 1.75. તો કે માટે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર આપણું કયું? 4πr². 4 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યા 1.75 એટલે આપણે શું લખીશું? 175/100. બરાબર, દશાંશ ચિહ્ન પછી બે આંકડા છે એટલે આપણે 100 મૂકીશું છેદમાં. 175/100. બરાબર, છેદ ઉડશે 15 સત્તા 105. 15 તો નહીં આવે, 25 સત્તા 175 આવશે. એટલે કેટલા આવશે? 25. તો 22 ગુણ્યા 4 88 ગુણ્યા 175 ગુણ્યા 25 છેદમાં કેટલા આવશે? 100. અને આ બધાનો ગુણાકાર આપણી પાસે કેટલો આવે છે? તો કે આ બધાનો ગુણાકાર આપણી પાસે આવે છે બરાબર 3850 3850 ભાગ્યા બરાબર 100 ગુણ્યા 100 સોરી 100 ગુણ્યા 100 આવશે. તો કે 1 અને 4 મીંડા. આ 3 શૂન્ય ગયા તો અહીંથી નીચેથી 3 શૂન્ય જશે તો આપણી પાસે શું વધશે? 385/10 એટલે કે 38.5. અને અહીં આગળ એકમ આપણો બદલાય છે, કયો છે? મીટર. તો શું લખીશું આપણે? મીટરનો વર્ગ. તો આ આપણો દાખલા નંબર 2 થયો. પહેલા દાખલામાં આપણને 3 ત્રિજ્યાઓ આપી હતી અને એના આધારે આપણે ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું હતું. બીજા દાખલામાં આપણને આપ્યું છે 3 વ્યાસ આપેલા છે, તો વ્યાસના અડધા કરીએ એટલે આપણને ત્રિજ્યા મળે. 14 છે તો કે 7 ત્રિજ્યા થશે. વ્યાસ 21 છે તો કે 10.5 ત્રિજ્યા થશે. વ્યાસ 3.5 મીટર છે તો કે 1.75 મીટર ત્રિજ્યા થશે. અને ત્રિજ્યાનો ઉપયોગ કરી અને આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ છીએ. તો મિત્રો આ દાખલા નંબર 2 થયો. આજના વિડીયોમાં આપણે આ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ત્રીજું સૂત્ર આપણું કે અર્ધગોળાની કુલ સપાટીનું પૃષ્ઠફળ બરાબર 3πr². આ 3 સૂત્રો અને સ્વાધ્યાય 3.4 એના 2 દાખલા, આટલું આપણે કામ કરી અને આજનો વિડીયો અહીં આગળ પૂરો કરીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.